પીરવળ ગામના સૌ ગ્રામજનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, નાની દીકરીઓ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તમે ચૂંટણી જીત્યા પછી જે પ્રકારનું હામૈયું કરવાનું હોય એ પ્રકારનું તમે અત્યારે કર્યું છે. એટલે એ મારા માટે એક મોટી જવાબદારી છે. આખું ગામ જ્યારે તમારું સ્વાગત કરે, સત્કાર કરે, ગામમાં હોય એટલા માણસો ભેગા મળી અને તમને ખભે બેહાડે, એ જવાબદારી છે. એ ગામનું ઋણ છે કે ગામ તમને ખભે બેસાડે તો ગામને તે મદદરૂપ બનવું, ગામને ઉપયોગી બનવું, એ ભાવના સાથે ગામ આવું કરતું હોય છે. તમે મને બેનોએ હામૈયું કર્યું ઘોડા પર, અને ઘોડી કેટલી સરસ. એને પાછું ઘોડી વાળો કે 2 તાલ કરું. મેં કીધું હમણાં બધા તાલ રહેવા દે, ચૂંટણી છે. 2-4 વાર ના પાડી પડે. એને એટલો હરખ હતો. ઘડીક ટાઈમ ઘોડી નામ મારે એટલે ઘોડી આમ કરે. મેં કીધું તું પાડીશ તો ચૂંટણી ઉભી રહી જાય મારી. તારે જે અખતરા કરો એ પછી રાખ. અત્યારે એમને પેલા ઘેરમાં કીધું વેચી કરીને પેલા ઘેરમાં પાછી લાવ્યા. પણ એ હરખની વાત છે, હરખની વાત છે. બાકી રૂપિયા દેતાય ન થાય. નથી ભાઈ, ઘોડી જ ઘરે જ નથી, હાલો રૂપિયા દેતાય નથી, લઈ જાવી જ નથી. પણ માણસના દિલમાંથી જયારે એક અવાજ આવે કે બહુ ગમે છે, તો પછી એનું કઈ મોલ ન હોય. એટલે હું ફરી એક વખત આખા ગામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલા હું મારી ઓળખાણ આપું કે હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું. ત્યાં મારો ઉછેર થયો છે, ત્યાં મારું ભણતર થયું છે, એ ગામમાં મારું ઘડતર થયેલું છે. અને ગામમાં ગામ હોય ને શું હોય, ગામમાં ગામ હોય, બાકી બધે સીમ હોય. એટલે જેટલા છોકરા ગામમાં જઈને મોટા સીમમાં જ થયા હોય. કેમ કે મા બાપ હારે કઈક ગોડલા બોડલા લઈને વૈયા જાય. અત્યારે હવે થોડુંક ઓછો પ્રભાવ છે. એવી રીતે મારો ઉછેર ખેતીવાડીમાં થયેલો છે. તો એ ગામમાં મારો ઉછેર થયો. ભણવામાં હું ભગવાનની દયાથી થોડોક હોશિયાર હતો પહેલેથી. એટલે બહુ નાની ઉંમરમાં 2012ની સાલમાં હું પોલીસ ખાતામાં રાઇટર બની ગયો. અને 4 વર્ષ પોલીસ ખાતામાં નોકરી કર્યા પછી, રાઇટર રહ્યા પછી મને એમ થયું કે આ આપણા કામની વસ્તુ નથી. આના કરતા કંઈક લોકોને વધુ સારી રીતે મદદરૂપ બની શકાય એવું કામ મારે કરવું છે. એટલે મેં પોલીસ ખાતામાંથી રાજીનામું મૂકી દીધું. ફરીથી પરીક્ષાની તૈયારી કરી, ફરીથી પરીક્ષા આપી, પાસ થઈ ગયો. બીજી વાર સરકારી નોકરીમાં હું પસંદ થયો અને મને અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત ઓફિસની અંદર જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે નોકરી મળી. હું 2 વર્ષ એમાં રહ્યો અને વળી મને એમ થયું કે અહીંયા હું લોકોને ઉપયોગી બની શકતો નથી. એટલે મેં નિર્ણય કર્યો કે ભાઈ આ નોકરી પણ છોડી દેવી અને હવે પછી હું લોકોનું કામ કરવા માટે, હજારો લોકોને હું મારી યથાશક્તિ મદદ કરી શકું એવા રસ્તે મારે આગળ વધવું છે. એમ કરીને 2017ની સાલમાં બધી જ સરકારી નોકરી મૂકી અને હું જાહેર જીવનમાં આવ્યો. મારી અત્યારે ભાષણ કરું છું ત્યારે 35 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે, 36મું ચાલુ છે, અડધે પહોંચ્યું છે. આટલી મારી નાની ઉંમર છે, પણ ભગવાનની દયાથી નાની ઉંમરમાં મને અનેક પ્રકારના અનુભવો મળ્યા છે. હું પોલીસમાં રહ્યો એનો અનુભવ મળ્યો, હું મહેસૂલ વિભાગમાં સરકારી ક્લાર્ક હતો એનો અનુભવ મળ્યો, હું હાલમાં વકીલ છું હાઈકોર્ટમાં, મને એનો અનુભવ મળ્યો. ભાજપની સામે લડાઈ લડીએ છીએ એટલે ભાજપે મારી ઉપર 30 કરતા વધુ કેસ કર્યા, એમાંથી 21 અત્યારે પેન્ડિંગ છે, બાકીના કોર્ટમાં પૂરા થઈ ગયા. તો મને જેલમાં જવાનો અનુભવ મળ્યો. હું 15 જિલ્લાની જેલમાં ગયેલો છું. મેં કોઈની ખોટું કામ નથી કર્યું, કોઈની પાવલી પડાવી નથી લીધી, કોઈને ગાળ નથી દીધી, કોઈને લાફો નથી માર્યો. પણ સરકારની સામે, ભાજપની સામે આંદોલન કરીએ એટલે ભાજપ જેલમાં પૂરી દે. તો મને એ અનુભવ છે પોલીસનો, જેલનો, રાજકારણનો, વકીલાતનો, બધી વકલ ભેગી કરીને હું તમારી સામે ઉમેદવાર બનીને આવ્યો છું. આટલી વકલ કોઈ ઉમેદવારમાં તમને નહીં મળે. મળે તો કયો? વકીલ ઈ, પોલીસ ઈ, જેલમાં ઈ, નેતા ઈ.
એક જ માણસ. આ ભગવાનની મારી ઉપર દયા છે અને બહુ જ નાની ઉંમરની અંદર આટલા બધા અનુભવ મને મળ્યા, એના કારણે મારું ઘડતર થયું છે. 2017ની સાલમાં જ્યારે મેં નોકરી મૂકી દીધી ત્યારે મને નહોતી ખબર કે સમાજ સેવાનો મારો રસ્તો કયો હશે, હું શું કરીશ, હારે કોણ આવશે, કેવી રીતે થશે, કશું જ ખબર નહોતી. પણ મને મનમાં એક દાસ ચડી ગયેલી કે મને જે કાંઈ આવડે છે એનો ઉપયોગ લોકો માટે કરવો છે, કારણ કે લોકોની વાત કોઈ સાંભળતું નથી. હું સરકારી કચેરીમાં નોકરી કરતો તો મને ખબર છે કે ધક્કા ખવડાવવા સિવાયને ક્યાંય હોતું જ નથી. ગમે એવું કામ લઈને જાઓ, કાલ આવજો, સોમવાર આવજો, બુધવાર આવજો, સાહેબ રજા ઉપર છે, પછી આવો, પ્રિન્ટર ખરાબ છે, સર્વર ડાઉન છે. આપણે કામ લઈને જઈએ એટલે કંઈક ને કંઈક ખોટક્યો હોય જ. આ પરિસ્થિતિ મેં જોઈ એટલે મને દુઃખ થયું, કેમ કે હું અત્યંત સામાન્ય સાધારણ પરિવારમાંથી આવું છું. કોઈ અમીર ફમીર નથી, અમારો તો જમીન નથી, મકાન નથી. હમણાં છાપામાં આવ્યું બધા કોઈ વાંચ્યું હોય તો. હું અત્યંત સાધારણ પરિવારનો વ્યક્તિ છું એટલે મને એ પીડા સમજાણી કે એક સામાન્ય ગામડામાં જન્મેલા સામાન્ય પરિવારના વ્યક્તિએ સરકારી કચેરીનું પગથિયું ચડવું ને એટલે હિમાલય ચડવા જેવું અઘરું લાગે. તલાટીનું કામ ન પડે ને એવી પ્રાર્થના મનમાં હાલતી હોય, હારાનું કામ પડશે તો કઈક ટલે ન ચડાવે, થારું કાંઈ કામ ન પડે ને એવું માણસ ગામડાનો માણસ વિચારે. પણ મને નોકરી મળી, બધું આવડવા માંડ્યું, કેમ બોલવું, કેમ લખવું, ન કરે તો શું કરવું, ક્યાં જવું, એ બધી ખબર પડવા માંડી. એટલે મેં લોકોને ઉપયોગી થવા માટે હું રાજકારણમાં આવ્યો. મારે પૈસા વાળું બની જવું હોત તો 2012માં હું પોલીસ ખાતામાં રાઇટર હતો, સારો ખટકો રાખ્યો હોત તો થઈ ગયો હોત રૂપિયા વાળો. કઈ વાંધો છે, એમાં ખોટી વાત છે? આ વેસા વિસાવદરના પોલીસ વાળા ને ખટકો રાખતા ફાટી ગયા, રાખે છે કે નહીં? એમ મેં ખટકો રાખ્યો હોત, જેવો માણસ એવડી કાતર મારી હોત તો હું રૂપિયા વાળો થઈ જાત. હું આજે વકીલ છું, હજુ વકીલાતની ઓફિસ ખોલી નાખો, જેવો માણસ એવો કેસ, એવા પૈસા લેવા માંડું તોય પૈસા વાળો થઈ જાઓ. પણ મેં એ રસ્તો નથી પકડ્યો. મેં સંઘર્ષનો રસ્તો પકડ્યો છે કે લોકો માટે લડીશું, જે થવું એ થાય, બાકી લડાઈ લડવાની છે એ લોકો માટે લડવાની છે. હું 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો, ભૂપતભાઈ જેવા જીતી ગયા, હું હારી ગયો. પણ એ પછી હું હિંમત નો હાર્યો, ઘરે નો બેઠો, મૂંગો નો બેઠો. લોકો માટે જ્યારે બોલવું પડે, જ્યાં બોલવું પડે ત્યાં ખોખારો ખાઈને બોલ્યો અને અવાજ ઉઠાવતા રહ્યા, લડતા રહ્યા. કારણ કે માત્ર ચૂંટણી લડીને ચૂંટણી જીતી નેતા બનવા નથી આવ્યા. માત્ર નેતા બનવા આવ્યા હોત તો નેતા ન બનવાના કારણે થાક લાગી ગયો હોત. પણ નેતા નથી બનવું, લોકોનો સહારો બનવું છે, લોકોને ભાઈ બનવું છે, લોકોને મદદ કરી શકાય એવો આગેવાન બનવું છે. એટલે ચૂંટણી હાર્યા પછી અત્યાર સુધી અમે સંઘર્ષ કરતા રહ્યા. અને એ બધું તમારી નજર સામે છે. ટીવી વાળા ક્યારેક બતાવે, નો બતાવે, યુટ્યુબ વાળા બતાવે, નો બતાવે. હું અત્યારે જયારે તમારી વચ્ચે ઉભો છું ત્યારે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના 7-8 ગામને બાદ કરતા લગભગ તમામ ગામમાં મેં એક રાઉન્ડ મારી લીધો છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા રહેવા વહી આવ્યો છું. વિસાવદરમાં 2 મકાન ભાડે રાખેલા છે, ભેસાણમાં 2 મકાન ભાડે રાખેલા છે. હું હોઉં, અમારા સ્ટાફના માણસો હોય, કાર્યકર્તા હોય, આગેવાનો, ઘણા માણસો અહીં રહે છે. 3 મહિનાથી અહીંયા ઓછામાં ઓછા 40-50 જેટલા વ્યક્તિઓ અહીંયા રહે છે. હું કાયમી અહીં રહેવા માંડ્યો છું, ઘરે નથી જતો. અહીંયા રહીને આખા વિસ્તારમાં ગામડે ગામડે જઈ અને મેં લોકોની વેદના જાણવાની કોશિશ કરી કે આ વિસ્તારનો મારે નેતા બનવું હોય તો પહેલા મને ખબર હોવી જોઈએ કે આ વિસ્તારમાં પ્રશ્ન શું છે, ગામ દીઠ પ્રશ્ન શું છે, જ્ઞાતિવાઇઝ પ્રશ્ન શું છે. એ બધી જાણકારી મેળવવા માટે હું 2 મહિનાથી ફરું છું. તમે બધા જોતા જશો ને, ગામડે ગામડે જઈને લોકોની વેદના જાણવાની મેં કોશિશ કરી. મારી વેદનાની ડાયરી બનાવી, એમાં મેં લખ્યું બધું કે કયા ગામમાં કયો પ્રશ્ન છે. પણ જયારે મેં આ બધા 150 કરતા વધુ ગામડામાં વ્યક્તિગત રીતે આવી રીતે મીટિંગ કરી, ગામના પ્રશ્નો મેં જાણ્યા, તો મારા ધ્યાનમાં આવ્યું કે ગામ લોકો જે વાતનો પ્રશ્ન રજૂ કરે છે એ તો બહુ નાની બાબત છે. કોક રોડ બનાવવાની વાત કે છે, કોક કઈક લાઇટના કનેક્શનની વાત કે છે, કોકને સસ્તા અનાજની દુકાનેથી હરખું અનાજ નથી મળતું એની વાત છે, કોકને 100 વારીઓ પ્લોટ નથી મળતો એની વાત છે.
મેં એક વકીલ તરીકે, ભૂતપૂર્વ સરકારી કર્મચારી તરીકે, એક પાર્ટીના નેતા તરીકે એમ વિચાર્યું કે આટલી નાની એવી વાત છે તો 20 વર્ષથી પતતી કેમ નથી? રોડ બનાવવાની વાત હોય, દરેક ગામડામાંથી એ પ્રશ્ન આવ્યો કે રોડ નથી બનતો, ખરાબ રોડ છે, રોડ ઉપર આમ થાકી જવી એવી તકલીફ પડે છે. એક વાત વિચારો કે રોડ બનાવવા માટે સરકારને કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો કે સૌથી પહેલા પૈસા જોઈએ રોડ બનાવવાના. સરકાર પાસે પૈસા તો ઘટતા નથી. પૈસા પછી માલ મટીરિયલ જોઈએ, રેતી, કપચી, ડામર, સિમેન્ટ જે આવતું હોય એ ઘટતું નથી. એના પછી મશીન જોઈએ રોડ બનાવવાના મોટા મોટા, તો મશીન ઘટતા નથી. હવે મશીન ચલાવે એવા માણસો જોઈએ, મજૂરી કામ કરે એવા વ્યક્તિઓ જોઈએ, એ ઘટતા નથી. પૈસા ઘટતા નથી, માલ ઘટતો નથી, મશીન ઘટતા નથી, માણસ ઘટતા નથી, છતાં એક રોડ બનતો નથી. આવું આખા વિસાવદર વિધાનસભામાં છે તો ઘટે છે શું? એનો જવાબ મને એવો મળ્યો કે ભાજપ વાળાને દાનત ઘટે છે કામ કરવાની, એટલે કામ નથી થતું. દાનત ઘટે છે કામ કરવાની. શું કામ? કે વર્ષોથી કામ કરે કે ન કરે, પબ્લિક ભાજપ 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 બટન દબાવ્યા કરે છે. તમે વિચાર કરો કે એક ગરીબ માણસ આવકનો દાખલો કઢાવવા મામલતદાર ઓફિસે જાય, આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, સોગંદનામું કરાવો. દારૂ વેચવા વાળા કોઈ સોગંદનામું નથી કરાવતા, તો એ દારૂ વેચે છે વગર સોગંદનામે. મેં સાચું કીધું ખોટું કીધું? હે ભાઈ, વાહે બેઠા તો કેજો હોય એવું. દારૂ વેચવા વાળા બેફામ દારૂ વેચે છે, કોઈ સોગંદનામું નથી કરવું પડતું. તમારે 1-2 કિલો ઘઉં ચોખા સસ્તા અનાજની દુકાનેથી મળે, એમાંય કેવાયસી કરાવવાનું. અંગૂઠો આપો, કેવાયસી કરાવો, નકર ઘઉં બંધ થઈ જાય. દારૂના બાટલા હોમ ડિલિવરી થાય છે વગર કેવાયસી કરાવે. ફોન કરો, હા લીમડા હેઠે ઉભો છું, આવી જાય લીમડા. કાંઈ કેવાયસી નથી કરાવવું પડતું. તમે આ ભાજપની સરકારની હલકાઈ જુઓ કે પ્રતિબંધિત વસ્તુઓ બેફામ મળે અને માણસના હકની વસ્તુ મેળવવા માટે હાથ જોડવા પડે ની પરિસ્થિતિ બદલવા માટેની આ ચૂંટણી છે દોસ્તો. કે આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે? સરકારી તંત્રમાં બેઠેલા માણસને સુધારવો તો કોણ સુધારશે? આ ઘોડી ઉપર અમને બેહાડ્યા. હું તમને એક દાખલો આપું કે ઘોડી હોય એને ઉપર અસવાર બેહે એટલે ખબર પડી જાય કે આ કાચો છે પાકો છે. શું કેવું બધાનું? ઘોડીને ભગવાનની મગજ આપેલું છે કે ઉપર પાકો અસવાર બેહે તો ઘોડી છે તબડક તબડક હાલે, અને મારી જેવો બેહી જાય તો ખગડક ખગડક હાલે. આવું થાય કે ન થાય? શું કામ? કે ઘોડાને ખબર છે કે ઉપર કોણ છે. સરકારી તંત્ર આમ જ હાલે છે. સરકારમાં બેઠેલો જે અધિકારી છે એ આ ધોળી ઘોડી આવી હતી ને એવો ધોળી ઘોડી જેવો પાવરફુલ માણસ હોય. મામલતદાર હોય, ટીડીઓ હોય, પ્રાંત અધિકારી, તલાટી, આ બધા ઓલી ધોળી ઘોડી જેવા પાવરફુલ માણસો હોય, પણ એની ઉપર ગાંડા જેવો ધારાસભ્ય બેહારો ને તો એ તલાટી મામલતદાર ખબડક ખબડક હાલે. અને એની ઉપર કોઈ ભણેલ ગણેલ ઠરેલ અનુભવી ધારાસભ્ય બેહારો તો મામલતદાર ને પીએસઆઈ બે તબડક તબડક હાલે, વ્યવસ્થિત હાલે. હું કામ? અસવાર માથે મજબૂત બેઠો છે. આપણે જનતા જે છે એ તલાટી નો બદલી શકીએ, પ્રાંત અધિકારી નો બદલી શકીએ, મામલતદારની બદલી આપણે જ ન થાય, પણ આપણે ધારાસભ્ય બદલી શકીએ ને એ પાવર આપણા હાથની અંદર બાબા સાહેબ આંબેડકરે બંધારણથી મૂક્યો દોસ્તો. પણ ક્યાંક આપણે એનો ઉપયોગ સારી રીતે નથી કરી શકતા. એક પીઆઈ હોય આખા તાલુકામાં, એક પીઆઈ હોય આખા તાલુકાને દબડાવે તો આખો તાલુકો સહન કરી લે, પણ એક ધારાસભ્ય તાલુકો ન બદલી શકે. આપણાથી પીઆઈ નો બદલાય અને આપણાથી જે બદલાય એ આપણે બદલીએ ને. મારું તમને એમ કહેવાનું છે કે આજ હજારો લોકો પરેશાન છે. શું કામ? કે ઘોડા તો ઈના જ રહેવાના છે. કાલ અમારી સરકાર આવી જાય તો મામલતદાર નવો ન આવે, મામલતદાર ઈનો જ હોય. મેં સાચું કીધું ખોટું કીધું? આજ માનો સરકારમાં 3000 મામલતદાર નોકરી કરતા હોય દાખલા તરીકે, સરકાર બદલાઈ જાય એને 3000 હોય, પણ અસવાર બદલાઈ જાય તો તબડક તબડક વ્યવસ્થિત હાલવા માટે. હું તમને એમ કહેવા આવ્યો છું કે અસવાર તમને વ્યવસ્થિત લાગતો બેહારો ઘોડા ઉપર જાય, તબડક તબડક ન હાકીએ તો કેજો આખા તાલુકાના સરકારી તંત્ર. એક ગરીબ માણસને, લાચાર માણસને કેટલી લાચારી કરાવે છે આ ભાજપની સરકાર. કે ખેડૂત એમ કે
કે ઉનાળે 3 તગારા ટાશ ભરીને મારે જરા કેળો ભરવો છે, ત્યાં તો જાણે તમે પાકિસ્તાન કે અહીંયા ટાશ લેવા આવ્યો એમ તમારી ઉપર તૂટી પડે. પણ માથાભારે માણસોએ અનેક સરકારી જમીન ખોતરીને ખાઈ ગયા, માટી વેચી દીધી, રૂપિયાવાળા થઈ ગયા. તો ભાજપનો મામલતદાર, ભાજપના કલેક્ટરની હિંમત નથી કે માથાભારે માણસનું ટ્રેક્ટર ઊભું રાખે. હજારો એકર સરકારી જમીન ખોતરી નાખી ગુંડાઓએ, માટી વેચી દીધી. હું સાચું બોલું છું ખોટું? પણ તમે 3 તગારા ટાશ કાઢે તો વિસાવદરને પોલીસ સ્ટેશન થી સિંઘમો આવે, પકડી જાય તમને કે કેમ ટાશ કાઢી, અને પૂછ્યા વગર. આ પરિસ્થિતિ કોણ બદલશે? આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે કે એક નાનો માણસ, નાના માણસના કાયદા અલગ, માથાભારે માણસોના કાયદા અલગ, રૂપિયાવાળાના અલગ. આ પરિસ્થિતિ કોણ બદલશે? આપણે પોતાએ બદલવાની છે. ચૂંટણીઓમાં મતદાન કરીને પરિસ્થિતિ બદલવાની છે. તમે વિચાર કરો કે ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે, ડ્રગ્સ ઉપર પ્રતિબંધ છે, છતાંય બેફામ જોઈએ એટલું મળે, ગામો ગામ મળે. પણ વાવણી ટાણે તમે ખાતર લેવા જાવ તો ન મળે, પૈસા દેતા ખાતર ન મળે, અને દારૂ ઘરે આવીને આપી જાય કે લ્યો પીવો. અને હમણાં તો ભાજપ વાળા વેચશે. આ ચૂંટણી આવી છે તો ભાજપના ઉમેદવારે 2 ખટારા માલ મગાવ્યો છે. એમાંથી 1 ખટારો પ્લાસવા પાસે પકડાઈ ગયો. 75 લાખનો દારૂ હમણાં જુનાગઢ એસઓજી એ પકડ્યો. 75 લાખનો માલ તો પકડાઈ ગયો ચૂંટણી આવે એ પહેલા. પણ ચૂંટણી ટાણે ભાજપ વાળા દારૂ વેચવા નીકળ્યા છે. ઘર દીઠ 2-2 થેલી ડીએપી આપો ને, લ્યો ને, આખું ગામ ખુશ થઈ જાય. દારૂ પાઈને મત લેવો છે તો ખેડૂતને જે જરૂર છે, છોકરાને સાયકલો આપો, બહેનોને અમારે 5-5 તોલાના હાર કરાવી દો, ખેડૂતને 2-2 થેલી ખાતર આપો. તો મારે પીરવડ ગામના મત નથી જોતા. અમારે પીરવડ ગામની બહેનોને 5-5 તોલાનો હાર ભાજપ વાળા કરાવી દે, દીકરીઓને સાયકલો આપી દે, અને ખેડૂતોને ડીએપી આપી દે. તો ભાઈ તમે કોઈ મને મત ન દેતા, મહેરબાની કરીને. દારૂ વેચવા નીકળે છે મત લેવા માટે, દારૂ વેચીને મત લેવા છે, પણ ખેડૂતને જોઈએ ખાતર આ ભાજપના રાજમાં મળતું નથી. આ પરિસ્થિતિ કોણ બદલશે? આપણે બધાએ બદલવાની છે મિત્રો. આપણા હાથમાં છે. આપણે નક્કી કરવાનું છે કે કોણ માણસ નેતા બનશે. નબળો માણસ નેતા બને તો નબળું કામ કરે, સજ્જન માણસ નેતા બને તો સારું કામ કરે. ભાજપે ગુજરાતના રાજકારણની દશા બેહાડી દીધી. કેવી રીતે કે 40 વર્ષ થવા આવ્યા, લોકો એટલી બધી વાર ભાજપ 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 ઊંધું માથું રાખીને ભાજપને મત આપ્યા. તો ભાજપની સરકારમાં અહંકાર આવ્યો, અને એને રાજકારણમાં જેટલા સારા માણસો, સજ્જન માણસો, સેવાભાવી માણસો, આબરૂદાર માણસો હતા, એ બધાને ભાજપે ઓવાળે ચડાવી દીધા. બધાને સાઈડલાઈન કર્યા. સજ્જન માણસો બધાને સાઈડલાઈન કર્યા, અને ગુંડા હતા એને દૂરબીન મારીને ગોતીને મોટા હોદ્દા આપ્યા, ટિકિટો આપી. આ વિસાવદર વિધાનસભાની ટિકિટ જોવો ને, કોઈ સારો માણસ ન મળ્યો ભાજપને. કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈક નિવૃત્ત આઈએસ આઈપીએસ કક્ષાનો કાંઈક સારો માણસ, આબરૂદાર માણસ ન મળ્યો એને. ભાજપે રાજકારણમાંથી સારા માણસનો એકડો કાઢી નાખ્યો, અને ગુંડાઓ હોય, નબળા માણસો હોય, માથાભારે માણસો હોય, તોડબાજો હોય, પકડીને એને હોદ્દાઓને પકડીને એને ટિકિટો આપવાનું કામ ભાજપે કર્યું છે. હું સાચું બોલું કે ખોટું? હવે નબળા માણસો જો ચૂંટણીઓ જીતતા જાય તો લોકોનું સારું કેવી રીતે થાય? લોકોનું ભલું કેમ થાય? એક જમાનો હતો, આપણને બધાને સાંભળે છે કે ગામના સરપંચ 5 વર્ષ રહી જાય ને, જૂના જમાનામાં 5 વર્ષ ગામના સરપંચ રહી જાય તો એની 4-5 વીઘા જમીન વેચવી પડતી હતી સરપંચ કરવા. કે ખોટી વાત છે મારી? કોઈ જમાનામાં સરપંચ જમીનો વેચવી પડતી હતી 5 વર્ષ ટકી જાય તો. બીજી ચૂંટણીએ ફોર્મ ભરે તો બહેનો કહેતી છોકરા હાટું કઈક વધવા દેવું હોય, હવે નો ફોર્મ ભરતા. ઈ જમાનો હતો. અને હવે આ ભાજપના રાજમાં સીટ વગરની સાયકલ લઈને ફરતા હોય, અને જેવો ભાજપનો પટ્ટો ગળામાં નાખે ને તાલુકા પંચાયતની ટિકિટ મળે તો મારા બેટા ફોર્ચ્યુનરમાં આવી જાય. લુગડા મેલા નથી થતા એના. આટલી હદે ભ્રષ્ટાચાર, આટલી હદે તાનાશાહી, અને એક નાનો માણસ, એક ગરીબ માણસ, એક ખેડૂત, એક ખેત મજૂર, એક માલધારી એવી આશા રાખીને બેઠો એક સરકારમાંથી મને કઈક મારો હક મળશે.
આપણને કાંઈ ન મળે અને ખૂંટિયા બધું ખાઈ જાય ભાજપમાં. અને ગરીબ માણસને સબસિડીમાં એક તગારું ન મળે, સબસિડી વાળું તગારું આપણને ન મળે. ગઈ સાલ દિવાળી ઉપર માવઠું આવ્યું, પાથરા તણાઈ ગયા, ખેડૂતોને ખૂબ નુકસાન ગયું. કોઈને એક કાણી કોડી ન મળી વળતર સ્વરૂપે. અને છતાંય ખેડૂત છે, જગતનાથ છે, દરિયા જેવું દિલ હોય એનું, હાલો ભાઈ બીજું વર્ષ વાવેતર કરીએ. ઉનાળો વાવેતર કર્યું તા ઓણ માવઠું આવ્યું. મુખ્યમંત્રી આજે હતા વિસાવદરમાં, આમ એને વિસાવદર થી આભરછેટ છે, આ નો આવે એક ભાજપ વાળા અભડાઈ જાય, કેમ કે તમે એને મત નથી દેતા એટલે એને હોરવતું નથી. પણ ચૂંટણી છે, પરાયણે આવવું પડે એટલે આજ આવ્યા. પણ તમે મને કહેતા શરમ આવે છે કે મુખ્યમંત્રીના આખા ભાષણમાં વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોની એક પણ સમસ્યાની ચર્ચા નહોતી, એક પણ નહીં. ઇકોઝોનની વાત નહીં, નવી જમીન માપણીની વાત નહીં, ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભયંકર તોડબાજી ખેડૂતોની થઈ એની વાત નહીં, સહકારી મંડળીઓમાં કૌભાંડ થયા એની વાત નહીં, આ વિસ્તારની અંદર સૌની યોજનાનું પાણી અનેક ગામમાં નથી આવતું એની વાત નહીં, આ કાનાવડલાનો ડેમ 30 વર્ષથી અધૂરો પડ્યો છે એની વાત નહીં. હું વાત માત્ર મુખ્યમંત્રીએ કરી કે બહુ વિકાસ થયો છે, બહુ વિકાસ થયો, ભાજપને મત આપજો, બહુ વિકાસ થયો, બહુ વિકાસ થયો. તો કાનાવડલાનો ડેમ કેમ વિકાસથી વંચિત રહી ગયો ભાઈ? એ કઈ બીજા દેશમાં આવે છે? 35 વર્ષથી એક ડેમ નથી બનાવી શકતા, એ મત આપવા માંગવા નીકળ્યા છે. સરકાર એની છે, ભાજપની સરકાર ઉપરથી હેઠે સુધી બધે એની સરકાર. તાલુકા પંચાયતમાં ભાજપની સરકાર છે, જિલ્લા પંચાયતમાં ભાજપની સરકાર છે, સાંસદ સભ્ય ભાજપના, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા સહકારી બેંકમાં ભાજપ, તાલુકા યાર્ડમાં ભાજપ, તાલુકા બેંકોમાં ભાજપ, ડેરીમાં ભાજપ, સંઘમાં ભાજપ, ખરીદ વેચાણ સંઘમાં ક્યાં ભાજપ નથી? અને બધે જ તે ભાજપના માણસો બેઠા પછી પબ્લિકની પીડા એક વાળ જેટલી ઓછી થઈ વધતી જાય છે. નવા પ્રશ્નો ઉપસ્થિત થતા જાય છે, લોકો દુખી છે, વધુ દુખી થતા જાય છે, અને પછી ટેવાઈ જાય પાછા કે હવે આ જ જીવન છે ને આ જ આપણું આમનામ હાલવાનું છે, કાંઈ કોઈની આશા રાખ્યા જેવું નથી. હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે હું કંઈક કામ કરવા માંગુ છું. ભગવાને મને આવડત આપી છે, અનુભવ આપ્યો છે અને હિંમત આપી છે. રાજકારણમાં, ભાજપના રાજમાં એવો જમાનો છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડીને જેલમાં પૂરી દે કે ખોટું છે. એવા દાદાગીરીના સમયમાં મારી ઉપર 30 FIR હોવા છતાં હું અડીખમ થઈને ભાજપની સામે બોલું છું. મને બીક એટલે નથી લાગતી કે મેં મારા જીવનમાં એક ખોટું કામ નથી કર્યું. એક હોના નાકા જેટલું ખોટું કામ જે દિવસે મારા હાથે થઈ જાય ને તેથી ભાજપ છે ને એ મારું ફીંડલું વાળ દે, ન બોલવા દે. આજ હું બોલું છું એ મારી તાકાત છે, સત્યની તાકાત છે, ઈમાનદારીની તાકાત છે, એટલે હું આવડે મોટા તાનાશાહ જેવા પક્ષની સામે બોલી શકું છું. મને તમારા આશીર્વાદની જરૂર છે. મેં કીધું એમ હું નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, પણ બળતરા લઈને રાજકારણમાં આવ્યો છું. કમાઈ જવા નહીં, કમાણી મૂકી નહીં આવ્યો છું. બહુ નાની ઉંમરે આવ્યો છું અને અમે કઈ બની નથી કે આજ દિવસ સુધી, તોય અમે અમારો રસ્તો નથી બદલ્યો. ચૂંટણી જીતી ગયેલા માણસોએ રસ્તો બદલી નાખ્યાના 500 દાખલા ગુજરાતમાં છે. કેટલાય ધારાસભ્યો પાર્ટી બદલી નાખી. અમે તો ચૂંટણી હાર્યા પછી તે ખાંભીઓની જેમ અમારી પાર્ટીમાં ઉભા છે, અડીખમ કે રહેવાનું અહીંયા છે ને લડવાનું અહીંયા છે. અને એટલે હું તમારી પાસે આશા રાખું છું કે આશીર્વાદ આપો મને. તમારા આશીર્વાદથી હું ઘણું સારું કામ કરી શકીશ. આખા ગુજરાતના લોકોને ખૂબ ઉપયોગી અમારી આખી ટીમ બની શકશે. મેં મારા જીવનની 3 તક જાતિ કરી, મને એનો અફસોસ નથી, ગર્વ છે. મેં પોલીસની તક જાતિ કરી, મેં ક્લાર્કની તક જાતિ કરી, મેં વકીલ છું એની તક જાતિ કરી. મેં 3 તક છોડી અને 4થી તક તમારી પાસે માંગવા આવ્યો છું કે એક તક તમે મને આપો તો હું વિધાનસભામાં લોકોનો અવાજ ઉઠાવી શકું. ભાજપની 160 સીટોની બહુમતી છે. વિધાનસભામાં 160 ધારાસભ્યો માત્ર ભાજપના છે, પણ હંધાઈના મોઢે ચીકલા બાંધેલા છે, બોલે નહીં. ઇકોઝોનનો પ્રશ્ન હોય તો 160 ધારાસભ્યો મૂંગા બેહી રહે. અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, તમાશો બનાવવામાં આવ્યો દીકરીઓનો. 160 ધારાસભ્યો મૂંગા બેઠેલા, ચીકલા બાંધેલા છે મોઢે. આ પંથકના ખેડૂતો ગઈ સાલ ટેકાના ભાવના કેન્દ્રોમાં જબરજસ્ત લૂંટાણા.
પૈસા ધરાય ધરાઈને લઈ લીધા ભાજપના માણસોએ. ખોટું બોલું છું? પણ 160 ધારાસભ્યોના મોઢે ચીકલા બાંધેલા છે, મૂંગા બેઠા છે. આ પંથકની અંદર અતિવૃષ્ટિની સહાય નથી મળતી, પણ 160 ધારાસભ્યોના મોઢે ચીકલા બાંધેલા, બોલી નહીં એકે. આ પંથકમાં વન વિભાગની દાદાગીરીનો કોઈ પાર નથી. કોક માલધારી ભાઈ માલઢોર માટે ઘાસ લેવાની આશા રાખે કે જંગલમાંથી થોડું ઘાસ લઈ આવું, મારા ઢોર ખાય, તો વન વિભાગ વાળા ગુંડાગીર્દી કરે છે, માથાકૂટ કરે છે. 160 ધારાસભ્યોના મોઢે ચીકલા બાંધ્યા છે, બોલશે નહીં. રત્ન કલાકારો પરેશાન છે અત્યારે. હીરામાં ભયંકર મંદી આવી છે. જેની પાસે જમીન ન હોય, હીરા સિવાય બીજી કોઈ આવક ન હોય, એને એનું ઘર કેમ ચલાવવાનું? ઘરમાં બીમાર મા બાપ હોય તો ક્યાં દવાખાને લઈ જવાના? પણ 160 ભાજપના ધારાસભ્યોના મોઢે ચીકલા બાંધ્યા છે, એકેય માયનોલાલ બોલશે નહીં. અને એમાં જો આ વિસાવદરનો એક વધુ પડે તો એને ચીકલું બાંધી દે પહેલા દિવસ. જો 160 માણસો કાંઈ ન બોલતા હોય તો 161 માણસ લાવીને કામ શું છે? દોસ્તો, મને ભાજપ વાળા મેણા ટોણા મારે છે કે સરકાર અમારી ભાજપની છે અને આ એકલો ચૂંટાઈ જાય ત્યાં શું કરશે? આખા ગામને ભરમાવે છે કે ઉપર સરકાર અમારી છે વિધાનસભામાં, એકલો ગોપાલ ચૂંટાઈ જાય તમારું કામ નહીં થાય, એકલો શું કરશે? મેં જવાબ આપ્યો કે 160 પાડા બેહાર્યા છે વિધાનસભામાં, હું એની ઉપર છે ને ગોવાળ બનીને પાડા ચારીશ. એ પાડા રેડા રખડે છે. 160 પાડા બેહાર્યા છે વિધાનસભામાં ભાજપના. બોલતા એકય નથી, ભાંભરે ખાલી ભા એમ કરે. ચૂંટણી આવે ત્યારે બોલે. આ વિસાવદરમાં ચૂંટણી આવી લાગે ભાંભરે ખાલી. પણ અહીંયા જયારે ખેડૂતને જરૂર પડે તો એકેય પાડો બોલે એમ નથી. અને એટલે ભલે સરકાર એમની હોય 160 પાડા બેહાડ્યા છે, એક ગોપાલ ઇટાલિયાને ગોવાળ બનાવીને વિધાનસભામાં મોકલો, હું 160 પાડાને હરખા ધારી. અત્યારે રેઢા રખડે છે, ગમે એનો શેઢો ચડે, ગમે એના કેળે ચડી જાય, ગમે એનો કપા ખાઈ જાય, માંડવી ખાઈ જાય. હું કામ? રેઢા છે, ઉપર કોઈ ગોવાળ નથી. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે તમને એમ લાગે કે આ છોકરો જે બોલે છે એ લાયક માણસ છે, યોગ્ય માણસ છે, આને આવડે છે, આ કરી શકે એમ છે, તો પીરવડ આખા ગામમાંથી 90% મત આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર આપી અને મને તમારો પ્રેમ આપો એવી વિનંતી છે. ચૂંટણી ઘણી આવી, ભવિષ્યમાં ઘણી આવશે, પણ સૌથી મહત્વની વાત એ છે કે લોકશાહી ટકવી જોઈએ. ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી, ભારતની લોકશાહી મહત્વની છે. આ ચૂંટણી હું જીતું કે કોઈ જીતે એ મહત્વના કરતા તે લોકશાહી વધુ મહત્વની છે. લોકશાહી રહેશે તો લોકોના હાથમાં સત્તાનો પાવર રહેશે. લોકશાહી જ નહીં હોય તો આ ભાજપ શું કરે છે ધંધા? તમે વિચારો કે વિસાવદર ભેસાણની જનતા ભાજપને પસંદ નથી કરતી, એટલે વિસાવદર ભેસાણની જનતાનું વારંવાર ભાજપ બદલાની ભાવનાથી અપમાન કરવાનું કામ કરે છે. બદલો લેશે, વારંવાર બદલો લેશે. કેવી રીતે? કે તમે ભાજપને મત ન આપો, જે માણસ ચૂંટાઈ જાય ભાજપની સામે એને લઈ જાય, બીજો ચૂંટો તો એને લઈ જાય. શું કામ? કે ભાજપ છે એ વિસાવદરના લોકોને એક સંદેશ આપવા માંગે છે કે જો તમે અમારી હારે સીધી રીતે મતદાન નહીં કરો તો અમે તમને થકવી નાખશું, અમે તમને હેરાન કરશું, તમારી હારે બદલો લેશું. આ સંદેશ આપે છે. અને આટલો બદલો લઈને ધરાતા નથી. ધારાસભ્ય તોડીને લઈ ગયા, ભૂપત ભાયાણીને બદલો લીધો કે તમે મત ન આપ્યા તો તમને ધારાસભ્ય વગરના રાખશું. ભૂપત ભાયાણીને લઈ ગયા ભાજપ વાળા, એ પહેલો બદલો લીધો, પહેલું અપમાન કર્યું. પણ પછી પાછી 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી ભાજપે આ મલકમાં. છેલ્લા 2 વર્ષથી અહીંયા ધારાસભ્ય નથી. અનેક સરકારી વિકાસના કામો ટલ્લે ચડી ગયા. હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાછી ગઈ. ધારાસભ્ય ન હોય તો ગ્રાન્ટ ક્યાંથી આવવાની, ક્યાં જવાની? 2 વર્ષનું નુકસાન ભાજપે આ વિસ્તારને કરાવ્યું. બીજો બદલો લીધો, 2 વર્ષનું નુકસાન કરાવી, બીજી વાર અપમાનિત કર્યા. પહેલી વાર ધારાસભ્ય લઈ જઈને, બીજી વાર 2 વર્ષ ચૂંટણી ન થવા દઈને, અને ત્રીજી વાર કે ગમે તેમ કરીને ચૂંટણી પણ ચૂંટણી લાવ્યું તો જે ચૂંટણી ઉનાળામાં પૂરી થવાની હતી એ ચૂંટણી ચોમાસા સુધી ખેંચી અને વાવણીમાં મતદાન રાખ્યું. આ ચૂંટણી ચોમાસામાં ન થાય તોય ચોમાસે કરાવી. શું કામ?
કે ખેડૂતો મતદાન ન કરી શકે, ખેત મજૂરો મતદાન ન કરી શકે, લોકો મતદાનથી વંચિત રહી જાય અને મતદાન ન કરી શકે, લોકશાહીનું અપમાન થાય એવી ભાવનાથી આ ચૂંટણી પાછી લઈ ગયા. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે 19 તારીખે બરાબર વાવણીનો ટાઈમ છે. તે દિવસે એવું બને કે વરાપ હોય તો બહુ કામ હોય વાડીએ, કદાચ એવું બને કે 19 તારીખે ધોધમાર વરસાદ હોય. આ બંને સંજોગોમાં, વરાપ હોય કે વરસાદ હોય, આ બંને સંજોગોમાં વડીલ માણસો, બીમાર વ્યક્તિઓ, હરખું હાલી ચાલી ન એકતા હોય એવા વૃદ્ધ વડીલો એ મતદાન ન કરી શકે. એમ કે ભાઈ મારે નથી જાવ, વરસાદ છે, ક્યાં પલળવું. કોક એમ કે હું વાડીએ વહી જાઉં, વરાપ છે, મારો એક મત નહીં આપો શું ફરક પડવાનો છે, બધું હાલ જ છે દેશમાં. એમ માણસ મતદાનથી વંચિત રહી જાય, લોકશાહીનું ખૂન થઈ જાય એવી કોશિશ ભાજપ કરે છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે 19 તારીખે વાવાઝોડું આવે ને તોય તે મતદાનમાં પેટીયું ઝાડુથી છલકાઈ જવી જોઈએ, ભાજપને જવાબ મળી જવો જોઈએ કે આટલી હદે. અને મેં ભાજપને ચેલેન્જ મારી છે કે બધા એને દુનિયા, ગામ હોય ને એક માણસ ગાંડો હોય, આખું ગામ ન હોય. એમ એને ભાજપને 2, 5, 25, 50 ધારાસભ્યો મળી રહ્યા છે ભંગારના ભાવે. પણ મેં ભાજપને વારંવાર ચેલેન્જ મારી છે કે આખા ભારત દેશની અંદર ભાજપમાં જો કોઈ માયનો લાલ હોય તો ગોપાલ ઇટાલિયન તોડી ફોડી બતાવે તો હું જોઉં. એક વાર નહીં, મેં 100 વાર કીધું છે, પણ છે નહીં કોઈ માયનો લાલ. બધા બકરા બેઠા છે, સત્તાની પાછળ છુપાઈને ખેલ રમવા વાળા માણસો છે, પોલીસની પાછળ રમે. દોસ્તો, આપણે બધાએ એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવાનો છે. વિસાવદરની ધરતી છે એ ઇતિહાસ લખવા માટે જાણીતી છે. અહીંથી તમે સરકારો બદલી છે. કેશુબાપા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વડીલ મુરબ્બીને તમે મુખ્યમંત્રી બનાવી દીધા. તમારી અંદર એ તાકાત છે કે તમે સરકારો બદલી શકો, સરકારો સીધી કરી શકો, સરકારોના હાથ ખોલી શકો, સરકારો ઘર ભેગી કરી શકો. આજે એ ટાણું આવી ગયું છે. આજે સમય આવી ગયો છે કે વિસાવદરની ધરતી ઉપરથી ફરીથી ઇતિહાસ લખાય અને આખા ગુજરાતની રાજનીતિમાં એક નવો સંદેશ જાય કે ભાજપની તાનાશાહીનો જવાબ પણ વિસાવદરથી જ મળશે. દોસ્તો, આખા ગુજરાતના તમામ સમાજના લોકો દુઃખી છે. સૌની પોતપોતાની નાની મોટી સમસ્યા છે. કેશુબાપા એવું કહેતા, તમે વિચારો કે આ ધરતી ઉપરથી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા. તમે મુખ્યમંત્રી બનાવ્યા એટલે ભાજપની સરકાર ગુજરાતમાં પહેલી વાર આવી. કેશુબાપાની 2 વાત બહુ ફેમસ હતી કે વરસાદનું પાણી રોકવું જોઈએ, વરસાદનું પાણી વેડફાઈ નથી જવા દેવાનું. આવું કહેતા કે નહીં કઈ વાતમાં? કેશુબાપાનો સિદ્ધાંત હતો કે પાણી વેડફાવા નથી દેવું, જવા નથી દેવું, રોકી લ્યો. ડેમ બનાવો, ચેક ડેમ બનાવો, બંધ બનાવો, જે કરવો એ કરો. અને એ જ કેશુબાપાના ગામમાં આ જ ભાજપની સરકાર કલ્પસરના નામે 40 વર્ષથી કાઠિયાવાડને મૂર્ખ બનાવે છે. કલ્પસરના નામે જે નાળિયેર નરેન્દ્ર મોદીએ નાખ્યા, એ નાળિયેરમાં નાળિયેરી ઉગી, એની અંદર નાળિયેર આવ્યા. તો કલ્પસર યોજના નો બની. કાઠિયાવાડના હજારો હેક્ટર જમીન કોરી પડી છે. જમીનમાં પાણી નહીં હોવાના કારણે ખેતી નથી થતી, તો ગામ મૂકીને શહેરમાં જવું પડે છે. આવું સાચું કહું છું ખોટું કહું છું? સરપંચ જેને સાચું કીધું એનો ખૂબ ખૂબ આભાર. બધા ક્યાં આ પાણી? સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, કલ્પસર યોજના, પાણી માટે 50 યોજનાઓ બની, પણ પાણી ન આવ્યું. યોજના ઉપર યોજના, યોજના ઉપર યોજના. ગાંધીનગરમાં બેન યોજનાઓ ગમે એવી બનાવી નાખે, કરોડો રૂપિયા ખાઈ જાય, ખેડૂતના ખેતરે સૌની યોજના પાણી ન આવે. અને એટલે કેશુબાપા બીજું એવું કહેતા કે દાદો એકમાત્ર હનુમાન દાદો જ હોવો જોઈએ અને વરસાદનું પાણી રોકાઈ જવું છે. આ 2 એમના મહાન સંકલ્પો હતા. ભાજપના રાજમાં જ પરિસ્થિતિ શું છે? અનેક ગુંડાઓ ફૂલ્યા ફાલ્યા છે. કોકની જમીન પડાવી લે, કોકને મારી લે, વ્યાજમાં પર નાખીને ઘરેણા પડાવી લે, મારી લે, ધોકા મારી લે, ગામમાં જઈને દાદાગીરી કરી લે, બેનો દીકરીઓ હારે ગેરવર્તન કરી લે. અનેક એવા ગુંડાઓ ફાટા પડે છે આખા ગુજરાતમાં. દોસ્તો, હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે હું નાનો માણસ છું, પણ કામ મોટું કરવા માટેનો મારો સંકલ્પ છે. મને એકવાર તમે તક આપો, તમે મને એક તક આપો. બધા ઝાડુના હાવણાના નિશાન ઉપર આખું ગામ મત આપો. ભાજપ, કોંગ્રેસ બધું મૂકો.
1.5-2 વર્ષ પૂરતી આ ચૂંટણી છે, લાંબી ચૂંટણી નથી. ભાજપ માટે કાન ખજૂરાના એક પગ જેવું છે. સીટ આવી તોય હું, ન આવી તોય હું. પણ અમારા માટે આ બહુ મોટી લડાઈ છે દોસ્તો, કે 1.5 વર્ષ પૂરતી મારા જેવા ભણેલ ગણેલ વકીલને જો કામ કરવાની તક મળશે તો હું કેટલું સારું કામ કરી બતાવીશ. એ જોવા માટે આખા ગુજરાતે વિસાવદર બાજુ નેજવું માંડ્યું છે. હવે આમ તો તમને બધાને સુરત થી, અમદાવાદ થી, રાજકોટ થી મારી ભલામણના ફોન આવતા હશે. આવ્યા છે કે નથી આવ્યા? ફગાવાલામાંથી ફોન આવતા હશે, ગોપાલભાઈ ટેકો કરજો. મારા કહેવાય નથી આવતા, પણ એના મનમાં, આત્મામાંથી વાણી ફૂટે છે કે ભાઈ આ કામ તો કરવું પડે, આ છોકરાને હારવા ન દેવાય. એટલે તમને ભલામણ કરે છે. બધા સ્વયંભૂ ભલામણ કરે છે મારી. બધાને એવું લાગે છે કે આ કંઈક કરશે, તો તમે મને કાંઈક કામ કરવાની તક આપો. 1.5-2 વર્ષ પૂરતી વિધાનસભામાં હું અવાજ ઉઠાવી શકું લોકોનો, એવી તક તમે મને આપો, એવી હું બધા ગામજનો પાસે આશા વ્યક્ત કરું છું. દોસ્તો, હું અહીંયા વિસાવદરમાં રહેવા આવી ગયો છું. અહીંયા જ રહેવાનો છું, ક્યાંય જવાનું નથી. કેમ કે આવા હારા માણસો ને આવો હારો મલક મૂકીને હું કામ ઝેરનો ધુમાડો ખાવા જવું છું? હાઈનન રેવીને ટાઢી હવા ન ખાવીને સાંજ પડે તો ઘોડા ફેરવી કોકનામાં કોકના નકરો આનંદ જ આનંદ છે. મૂકીને હું કામ ત્યાં જવું? ત્યાં નકરા હોર્ન ના જ અવાજ આવે. પેલા એમ કંટાળો છે મોટા સિટી હકત નથી. જાણે આપણે રોડ ઉપર હું આવ્યો એમ વાહે વાળો હોર્નમાં. ભાઈ મારે ઉતાવળ છે, પણ આગળ તે જામ થઈ શું કરીએ, તોય હોર્ન માર કરે. હું અહીંયા રહેવાનો છું. અને બીજું કે મારે એક મેણું ભાંગવાનું છે. એ મેણું એવું છે કે બધાને આખા ગુજરાતમાં એમ છે કે ભાઈ હવે જે જીતી જાય ને પછી કાંઈ આવતા જ નથી ભાઈ, બધું એવું મેણું છે. પણ અમે તો એક ચૂંટણી જીત્યા નથી, તોય અમને મેણું છે. ભાઈ એકવાર જીતાડો તો ખબર પડે ને પછી આવે છે કે નહીં. મેં સંકલ્પ એ કર્યો છે કે ચૂંટણીનું પરિણામ જે હોય તે, ચૂંટણી પછી હું બધા જ ગામમાં લોકોને મળવા માટે, આશીર્વાદ લેવા માટે, આભાર વ્યક્ત કરવા માટે આખી વિધાનસભામાં હું ચૂંટણી પછી ફરીથી જવાનો છું. હું તમારા ગામમાં ફરીથી આવીશ. બધાને આપણે ચૂંટણી પછી મળીશું. ત્યાં સુધીમાં બધા મને રજા આપો અને મતદાન ખૂબ મોટી સંખ્યામાં થાય એવી મારી વિનંતી છે. આપણા ગામના કોઈ વ્યક્તિઓ સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં, ભરૂચમાં ક્યાંક રહેતા હોય તો એને બોલાવી લેજો કે ભાઈ ભલે 2000 નો ખર્ચો થાય, પણ આ ટાણું ચૂક્યા જેવું નથી. આ મત છે ને ઇતિહાસ સર્જવાનો મત છે. આ તમારા એક મતથી જે પરિણામ આવશે એ પરિણામ ગુજરાતની 2027 ની સરકાર બદલવાનું નિમિત્ત બનવાનો છે. એટલે 2000 નો ખર્ચો થાય તો મારા વતી એકવાર ખર્ચો કરીને જો મતદાન કરશો તો તમારા એ 2000 ના બદલામાં હું ખૂબ સારું કામ કરીને તમારું માથું ગર્વથી ઊંચું થાય એવું કામ કરી બતાવીશ. દોસ્તો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને બહેનોનો આભાર કે આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે, એને મારી વાત સાંભળી, બધા દૂર દૂર બેહીને વાત સાંભળી. બધાનો ખૂબ ખૂબ આભાર. બેઠા ભલે આગા, પણ ચૂંટણી ટાણે ઓરા વહી આવજો ને ઝાડુ દબાઈ દેજો એવી વિનંતી સાથે સૌને મારા જય ભગવાન.